આજ તે પહેલી વાર ટ્રેક્ટર હાંક્યું, કેવું લાગ્યું? બહુ મજા આવી. મને તો એમ થયું ટ્રેક્ટર હાંકવાનું મને બહુ શોખ હતો, પણ ક્યારેય એવો ટાઈમ ન હોય કે ટ્રેક્ટર હાંકવું, પણ આજે હાંક્યું તો બહુ મને આમ ખુશ થઈ ગયા. જય માતાજી બધાને. તો જો સવારના 8 વાગી ગયા છે અને જો હજી તો એ ટ્રેક્ટર ધોવે છે અને એને નાવાનું બાકી છે, તો એને ખબર નથી હજી કેટલા વાગે નાઈને અને તૈયાર થઈને પછી ટ્રેક્ટર હાંકવા જવાના છે. એમાં એવું છે જે જીસીબી વાળા ભાઈ આવ્યા નથી ને, એટલે આપણે ટ્રેક્ટર થોડુંક મોડું ચાલુ કરવાનું થાય છે, એટલે મોડું જાગવાનું હોય. પણ આપણે તો તૈયાર થઈને યુઝ હોય ને એના વાટે ઊભું રહી હોય. બેહું હાવ ન કરું. હા, જીસીબી વાળા આવે એટલે પહેલો ફેરો આપણો ભરી લેવાય. એમ બી ગયા આમાં કર્યું ને એને જો મારશે. હવે જો આપણે ટ્રેક્ટર ધોવાનું કામકાજ ચાલુ છે અત્યારે, તો ટ્રેક્ટર ધોઈ નાખ્યું, કારણ કે આજ ડીઝલ ને એવું નાખ્યું ને એટલે આખું ડીઝલ વાળું બગડ્યું હતું થોડુંક ને ભરાઈ ગયું હતું ધૂળ વાળું. તો આપણે ટ્રેક્ટર ધોઈ નાખ્યું છે અને હવે તૈયાર થઈને જાવી અને તમે કન્ટિન્યુ રહો વિડીયોમાં, બરોબર ને? આગળ કેવું કેવું શું કામ આપણે કરવાનું છે આજ બતાવી તમને. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સીધા તું શું કરવા માંડ્યો? લેસન કરવાની તૈયારી કરી. તૈયારી કરે છે લેસન કરવાનું. પછી હમણાં તાર જો ભણવા જવાનું ટાણું થઈ જશે, તો આજ તાર શેમાં ભણવા જવાનું છે ખબર છે તને? ટ્રેક્ટરમાં બેહીને જવાનું છે તાર પપ્પા. હા, તાર પપ્પા જો હમણાં ફેરો ભરીને જાય ને એટલે તારે તો જવાનું. બેસી જાય છે ટ્રેક્ટરમાં. હો, મજા આવે છે ને? મારા છોકરા મજાક ઉડાવશે. કાંઈ નો મજાક ઉડાવે, એમાં શું મજાક ઉડાવે? હે, ટ્રેક્ટરમાં બેહીને જવાનું હોય એમાં જ કાંઈ મજાક ઉડાવે? આમથી છોકરા બધા તને જોઈશે. લે સિરાગ તો આજ ટ્રેક્ટરમાં બેહીને ભણવા આવ્યો છે એમ પૂછે. કાલે ગયો તો. હે, કાલે ટ્રેક્ટરમાં બેહીને ગયો તો. તે મજા આવી ને? તે આજે તાર પપ્પા ફેરો ભરીને જાય એટલે એને બેસી જાય છે. હજી 9 વાગ્યા છે. ના. તે 10 વાગે કાં તૈયાર થઈ જાય પછી જવાનું. કેટલા વાગ્યા જતો તમે? 8:30 વાગ્યા છે. હલો મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ હવે ફેરા ભરવા માટે. તો તમને મારી પાછળ બતાવું કેટલા ટ્રેક્ટર ને જીસીબી પીડ્યા છે. જો અહીંયા તમને દેખાતું છે કે ટ્રેક્ટર અને જીસીબી ઘણાય છે, બરોબર? એક જીસીબી છે અને 10-12 ટ્રેક્ટર છે. તો આપણે હવે ફેરા ભરવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો મંડવી ફેરા ભરવા આવે. તો જો મિત્રો, હવે આપણે બપોરના 12-1 વાગી ગયો છે એટલે બધા વહી ગયા છે જમવા, અને હું થોડોક વહેલો જમીન વી આવ્યો છું. તો અહીંયા તડકો ફૂલ છે, તો અહીંયા સાંજે બેઠો છું ટ્રેક્ટર રાખી. અને હજી બીજા ટ્રેક્ટરવાળા અને જીસીબીવાળા ભાઈ જમવા ગયા છે, એ આવે એટલે પછી પાછું આપણું કામ કરી દેવી કન્ટિન્યુ ચાલુ, બરોબર? તો જુઓ અહીં જીસીબી પડ્યું તમને દેખાતું છે. હવે આવશે પાછળ જે જીસીબી પડ્યું છે ને, આપણે અહીંયા સાંજે ટ્રેક્ટર રાખી અને બેઠા છીએ શાંતિથી. તો હવે પછી કામ જે આગળ છે હમણાં કરી દેવી ચાલુ. બીજા દિવસે હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે જો આપણે ટ્રેક્ટરનું કામકાજ બંધ હતું એટલે આપણે આવ્યા છીએ પડામાં પાણા વીણવા માટે. તો જો આટલી લારી આપણે ભરી નાખી છે, તમે જોઈ શકો છો પાછળ ભરેલી છે. તો ખૂબ મહેનત કરી છે આજ, એટલે જમવાનું સારું ભાવશે બપોરે. અને એ જો પાણા ભરે છે અત્યારે અહીંયા. હવે જો આ ટ્રેક્ટર હાંકવાની છે આજ, તો તમે જોઈજો કેમ હાંકે છે. એ આવડે છે ને? આવડતું નથી અને પહેલી વાર હાંકે છે આજ. ચાલ ચાલુ, હું આગો વ્યો જાઉં થોડોક. ક્લચ દબી રાખજે. ચાવી ફેરાઈ ધીમે ધીમે ક્લચ મૂક. લેવર દે, લેવર થોડુંક દે, ઓઇલ બાજુ. તો આજ તે પહેલી વાર ટ્રેક્ટર હાંક્યું, કેવું લાગ્યું? બહુ મજા આવી. મને તો એમ થયું ટ્રેક્ટર હાંકવાનું મને બહુ શોખ હતો, પણ ક્યારેય એવો ટાઈમ ન હોય કે ટ્રેક્ટર હાંકવું, પણ આજે હાંક્યું તો બહુ મને આમ ખુશ થઈ ગઈ. આનંદ થયો કે મને ટ્રેક્ટર હાંકતા આવડી ગયું એમ. મને જ બીક લાગતી હતી, મેં તો ભટકાડી નહોતી તારું જાય.
કારણ કે અહીંયા પડામાં છે એટલે બીજો તો કાંઈ વાંધો ન આવે ભટકાવાનો, પણ આવડતું ન હોય પહેલી વાર ટ્રેક્ટર હાંક્યું હોય એટલે એવું થોડુંક થાય, આમ કન્ફ્યુઝ થઈ જાય કે હું કરું ને હું ન કરું. હા એવું તો થાય જ તે પહેલી વાર. તો મેં આજ પહેલી વાર ટ્રેક્ટર હાંક્યું અને મને હાંકતા આવડી ગયું, કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો, એનો ખૂબ આનંદ થયો મને. એમ હા સારું, હાલો તઈ. હાલો મિત્રો, તો હવે જો આવી ગયા છે ઘરે મહેમાન, તો આપણે પાણા વીણવાનું બંધ કરીને હવે જવાનું છે ઘરે. તો જુઓ લારીમાં ઘણા પાણા વીણ નાખ્યા છે, તો હવે જાવી ઘરે. તો જુઓ હવે વાગવા આવ્યા છે સાંજના 5 ને અમે આવી ગયા છીએ એક ટાસ ભરવા માટે. બીજે તમારા કાકા છે એની વાડીએ આવ્યા છીએ ટાસ ભરવા માટે. તમે જોઈ શકો છો પાછળ જીસીબી ને ટ્રેક્ટર હાલે છે. તો અહીંયા હું મથતો હતો, એમાં મેં એક વસ્તુ ભાઈ મશીન જે જૂના જમાનામાં હતા બહુ, કે કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવું મશીન હતું પહેલાં, અને નીચે કૂવામાં હોય પંખો, એમાંથી પાણી આવતું હોય બહાર. તો આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જણાવજો, અને જો વિડીયોમાં કાંઈ ભૂલચૂક રહેતી હોય તો પણ કોમેન્ટ કરી અને બતાવજો કે ભાઈ આ સુધારા વધારા કરવાના છે, તો આપણે સુધારા વધારા કરી નાખ્યું, બરોબર છે. તો ચાલો મળીએ હવે એક નવા વિડીયોની સાથે. ખૂબ ખૂબ આભાર આપનો.